નમસ્કાર મિત્રો. કેટલી વખત એવું લાગતું હોય કે આપણી ઉંમર થઈ જાય એટલે અમુક બીમારીઓ આપણા શરીરમાં ઓટોમેટિકલી આવી જતી હોય. તમે સવારે ઉઠો એટલે તમારું શરીર એકદમ થાકેલું લાગે, જાણે તમારા પગ બિલકુલ કામ જ ન કરતા હોય. એટલે કે હાથ પગમાં ખાલી ચડી જવી, પગમાં ઝણઝણાહટ જેવું થવું, કમરનો હાથનો દુખાવો થવો, પેટમાં તો ક્યારેક ક્યારેક ગડબડ લાગવી. તો મિત્રો, આ બધી જ સમસ્યાથી તમે પરેશાન છો, અથવા તો તમારા આજુબાજુમાં ઘણા બધા વ્યક્તિઓને આવી ફરિયાદ રહેતી હોય છે. તો મિત્રો, હવે આપણે આજે તમારા બધા જ પ્રોબ્લેમની એક જડીબુટી લઈને આવ્યા છે. એ શું છે તો કે તમારે અમુક નિયમોમાં ફેરફાર કરવાના છે, અમુક આદતો તમારે બદલાવી નાખવાની છે, જે તમારા જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવશે. જે કદાચ તમે અત્યાર સુધી મોંઘી દવાઓ પણ કરી હશે ને, તો પણ તમને આવો ફાયદો નહીં મળ્યો હોય. તો ચાલો મિત્રો, એક પણ ખીચામાંથી રૂપિયો કાઢવાની જરૂર નથી. બસ તમારા નિયમમાં થોડોક ફેરફાર કરો અને બધી જ સમસ્યાઓને જડમૂળમાંથી નષ્ટ કરો. 50 વર્ષની ઉંમરે આપણે અમુક સ્વાસ્થ્ય સંબંધિત વાત છે, અમુક સ્વાસ્થ્ય સંબંધિત વસ્તુનું ધ્યાન રાખવું પડે. જો આટલું ધ્યાન રાખશો તો તમારું સ્વાસ્થ્ય મજબૂત બનશે અને તમારું જીવન છે એ હર્યું ભર્યું, ખુશી હસી મજાકથી ચાલતું રહેશે. સૌથી પહેલાં તો એક સૌથી મોટું જૂઠ, જેને આપણે બધાય સાચું માની લીધું છે, કે ઉંમર વધે ને તો બીમારી આવે. સાચું ને? ઘણા બધા એવું જ વિચારી લે છે કે ઉંમર આવે ને એટલે બીમારી તો આવવાની છે. કોણે કીધું ભાઈ તમને આવું? આ બિલકુલ ખોટું છે મિત્રો. ઉંમરની સાથે તાકાત ઘટી શકે છે, ઉંમરની સાથે આ બધી વસ્તુ સુધારી શકાય છે. થોડું ધ્યાન આપો તો તમે વૃદ્ધાવસ્થામાં પણ યંગ દેખાઈ શકો છો. પણ આપણી વિચારશૈલીને મજબૂત બનાવવાની જરૂર છે. સવારે ઉઠીને સૌથી પહેલા તમે શું કરો છો? બધા જ તો કે સૌથી પહેલા ઉઠીને મોબાઈલ અડે છે, પછી વોટ્સએપ ખોલે, અથવા તો મોબાઈલની અંદર કંઈ પણ વસ્તુ છે એ જોતા હોય છે. પછી ચા પીવાની આદત. તો મિત્રો, માફ કરજો, મોટી ઉંમરના હોય કે કોઈ યંગ હોય, ઉઠતાની સાથે તમારે સૌથી પહેલો નિયમ રાખવાનો છે કે ખાધા વગર, એટલે કે ખાલી પેટે, કોઈ વાતની ચિંતા કર્યા વગર સૌથી પહેલાં તમારે એક જ કામ કરવાનું, રસોડામાં જઈ અને હૂંફાળું પાણી પી લેવાનું. બાકી બધું કામ પછી. પથારીમાંથી ઉઠો છો એટલે તરત તમારે નવશેકું પાણી પીવાનું છે. તો તમે વિચારતા હશો કે અરે, આ તો અમને બધાને ખબર જ છે, આનાથી તમને કાંઈ ફેર નથી પડતો. પણ એ તમારી સૌથી મોટી નબળાઈ છે મિત્રો, સૌથી મોટી ખોટી માન્યતાઓ છે. 1 દિવસ પીવો, 2 દિવસ પીવો અને પછી તમે એમ કહો કે કાંઈ ફેર નથી પડતો, તો ન ચાલે મિત્રો. એ એક નિયમ છે, એક રોજની દિનચર્યા છે, તો એ તમારે કન્ટિન્યુ કરવાની છે. પણ પછી તમે અમુક સમય પછી તમારા શરીરની અંદર ફેરફારો જોશો. અરીસામાં કોઈક દિવસ જોજો, તમે ખાલી રૂટિન ચાલુ કરી દો, પછી અરીસામાં તમે જોજો કે હૂંફાળું ગરમ પાણી પીવાથી શું થાય છે. સૌથી પહેલાં તો તમારા પેટની બધી સફાઈ થઈ જાય છે, પેટને લગતા જેટલા રોગો છે એ દૂર થાય છે, પેટમાં જેટલી ગંદકી રહેલી છે બધી બહાર નીકળે છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યા જે વડીલ મિત્રોને રહેતી હોય, ગેસની સમસ્યા રહેતી હોય, તો આ બધી જ સમસ્યા ગરમ પાણી પીવાથી જ મટી શકે છે. એસિડિટી હોય, તમારા શરીરની અંદર ઝેરી તત્વો રહેલા હોય, તો આ બધી જ સમસ્યાનું સમાધાન છે માત્ર ગરમ હૂંફાળું પાણી. પણ આપણે બિલકુલ એવું કરતા નથી. આપણે ડાયરેક્ટ જઈએ છીએ ડૉક્ટર પાસે એસિડિટીની દવા લેવા માટે. મિત્રો, તો આ બધી જ સમસ્યા જો તમે ખાલી હૂંફાળું પાણી પીવું એમાં મળે છે, તો પછી ખોટા ડૉક્ટર પાસે જવાની શું જરૂર છે?
બસ તમારે નિયમનું પાલન કરીને રોજ સવારે આ કામ કરવાનું છે, જેનાથી તમારા પગમાં ખાલી ચડતી હશે, નબળાઈ હશે કે કોઈ પણ ઝણઝણાટી હશે, સ્નાયુનો દુખાવો હશે, પેટમાં ગડબડ હશે, સાંધાના દુખાવા હશે, બધું જળમૂળમાંથી મટી જશે મિત્રો. અને જો કોઈ જાતની તકલીફ ન હોય તો લીંબુ, મધ આ તમે નાખીને પણ પી શકો છો, જેનાથી તાકાત આવે છે અને આપણું પેટ છે ને એટલે કે આપણા શરીરને આખું ડિટોક્સ કરી નાખે છે. એટલે સાદા હૂંફાળા પાણીની અંદર તમારે આ ઉમેરીને પી શકો છો, જેને વેઇટ લોસ કરવો છે. બાકી બધાએ કોઈ પાણીમાં કાંઈ ઉમેરવાની જરૂર નથી, માત્ર ને માત્ર તમે હૂંફાળું પાણી પી શકો છો. અને એની કોઈ સાઈડ અસર પણ નથી, તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને ધીમે ધીમે તમને અસર પણ દેખાવા લાગશે. અને એક દિવસ એવો લાગશે કે કોઈ વ્યક્તિ તમને જોઈને કહેશે કે તમે 50 વર્ષના લાગતા જ નથી. ખરેખર મિત્રો, આ ગરમ પાણી પીવાના આટલા બધા ફાયદાઓ છે, તો બધા જ વડીલ મિત્રો, યંગસ્ટર છે, બધા આ ગરમ પાણીનો ઉપયોગ કરી શકે છે. હું તમને એક નાની વિનંતી કરું છું મિત્રો કે વિડીયોને તમે જોઈ રહ્યા છો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ સેક્શનમાં ખાસ કરીને જય માતાજી જરૂર લખજો, જેથી કરીને માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. અને હા, તમે કયા શહેરમાંથી, કયા ગામમાંથી વિડીયો જોવો છો એ પણ અમને જરૂર જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે વિડીયો કયા શહેરના માણસો જોઈ રહ્યા છે. મિત્રો, આ એક નિયમ છે, ખાલી ઉઠતાની સાથે તમારે પાણી પીવું જોઈએ. પણ બાકીના નિયમો પણ તમને હું સમજાવું છું. આગળ આપણે વાત કરીએ બીજા બધા સરળ નિયમો. સવારનો 1 ગ્લાસ હૂંફાળું પાણી તમારા શરીર માટે એમ કહીએ ને કે વરદાન સમાન છે. તો બીજો નિયમ શું છે મિત્રો? આ નિયમ પથારીમાંથી ઉઠતા પહેલા જ તમારા શરીરની અંદર જે ખેંચાણ અનુભવો છો, સવારે ઉઠો છો તો આંખ પૂરી ખુલતી જ નથી, પરાણે તમારે ઉઠવું પડે છે. આંખ ખુલે તો શરીર પાછું એમ કહે છે થોડીક વાર સૂઈ જા ને. તો મિત્રો, આ અસર જો તમને હોય તો એના માટે ખાસ કરીને આ નિયમનું પાલન કરવાનું છે. અમુક વૃદ્ધો તો સવારે ઉઠતાની સાથે સીધા પથારીમાંથી ઉઠી જાય. ન એને પીઠ દુખતી હોય, ન એને ગરદન દુખતી હોય, ન એને પગનો દુખાવો, ન એને આળસ હોય, કમરમાં ખેંચાણ નથી, ખંભામાં દુખાવો નથી, કંઈ જ નથી હોતું. પણ મિત્રો, અમુક વ્યક્તિઓ એવા પણ છે કે એ લોકોને સવારે ઉઠવામાં તકલીફ પણ પડે છે. તો મિત્રો, તમારે સૌથી પહેલા ઉઠી ભગવાનનું નામ લઈ વ્યાયામ કરવો જોઈએ. ખાસ કરીને તમારે અલગ અલગ નિયમોનું પાલન કરવું પડે. મેં તમને વાત કરી એમ કે સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં પાણી પીવાનું કામ કરવાનું છે, નાના એવા વ્યાયામ કરવાના છે, ભગવાનને યાદ કરવાના છે, જેના કારણે શરીરના દુખાવા છે એ તમારા સારા થઈ જાય. અને વ્યાયામ કરતી વખતે તમારે તમારા ભગવાનનું સ્મરણ પણ કરવાનું છે. મિત્રો, ઘણા બધા વડીલો છે એને એવું હોય છે કે અમારે પગ ખૂબ દુખે છે તો અમેથી ચલાતું નથી, સીડીઓ ચાલતા નથી. તો એવા મિત્રોને ખાસ કહેવાનું કે પગની તાકાત જો તમારે વધારવી છે તો સૂરજના પ્રકાશમાં 5 મિનિટ તમારે ચાલવું જોઈએ. ઘણા એવું કહે છે કે તડકામાં ચાલી તો ગરમી થાય, માથું દુખે છે, ચામડી બળી જાય છે. તો મિત્રો, બધું અધૂરું જ્ઞાન છે તમારું. સવારનો કૂણો તડકો, ખાસ કરીને 7 થી 9 વાગ્યા વચ્ચે તમારે આવા કૂણા તડકામાં ચાલવા નીકળવું જોઈએ, જેથી કરીને વિટામિન ડી તમારા શરીરમાં પ્રવેશે, તમારા હાડકાં, તમારા ગોઠણ, તમારા સ્નાયુ બધાને મજબૂત બનાવે.
હવે વિચારો મિત્રો કે આજકાલના લોકો ઘરમાં જ રહે છે અને ઘરમાં બેઠા બેઠા પડદાઓ બંધ હોય છે, એટલે સૂરજનો ડાયરેક્ટ પ્રકાશ તમારા સુધી પહોંચતો જ નથી, એટલે આપણા બધા શરીરમાં વિટામિન ડીની ઉણપ થઈ જાય છે. એ તો સૌથી પહેલી અસર છે. જરાક ચાલો છો તો થાકી જાઓ છો, દાદરા ચડવામાં હાંફ ચડી જાય છે, લાંબા સમય સુધી બેસી શકતા નથી, કોઈ સપ્લિમેન્ટરી લેવી પડે છે, ગોળીઓ લેવી પડે છે. તો મિત્રો આ બધી જ આદતથી જો છુટકારો જોતો હોય તો તમારે કુદરતી તડકો એટલે કે વિટામિન ડી ડાયરેક્ટ તમારા શરીરમાં મળે આવું કરવું જોઈએ. જ્યારે તમે ચાલવા માટે પગનો ઉપયોગ કરો છો ત્યારે શું થશે તો કે તમારા લોહીનું પરિભ્રમણ વધશે અને એ તમારા પગ સુધી ઉર્જા પહોંચાડશે. અને જે લોકોને રાત્રે પગમાં ખાલી ચડી જાય, બળતરા થાય છે, એમના લોકોએ સવારે ચાલવું જ જોઈએ. આ ચાલવાથી તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. ઘણા વડીલો તો એમ કહે છે કે હું ચાલવું તો ડૉક્ટરે મને ના પાડી છે, ઘૂંટણ ઉપર અસર થાય છે. મીઠું તદ્દન ખોટું છે. આ બધું અધૂરું જ્ઞાન છે. તમારે 5 થી 10 મિનિટ હળવું ચાલવું જોઈએ. જમીન પર ખુલ્લા પગે ચંપલ વગર અથવા ઘાસ ઉપર તમે ચાલો છો તો ખરેખર તમારા પગમાં મજબૂતી આવે છે. હું તો એમ જ કહું છું કે ચાલવાનું છોડવાનું જ નથી. અને ખાસ કરીને સૂર્યના કિરણોમાં હળવું ચાલવું જોઈએ. સૂર્યના કિરણો માત્ર આપણા શરીરને નહીં પરંતુ આપણા આત્મા અને મનને પણ પોષણ આપે છે. એટલા માટે ખાસ સવારે વહેલા ઉઠીને હુંફાળું પાણી પીવું, પથારીમાં તમે સ્ક્રેચિંગ કરી શકો છો, તડકામાં 5-7 મિનિટ ચાલી શકો છો. આ ચારેય વસ્તુ કરવામાં કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. બસ મફત છે, સરળ છે, સસ્તું છે. તો વિચારો, તમે હજારો રૂપિયાની દવા લઈ શકો છો તો તમે તમારા શરીર માટે આ 5-10 મિનિટ નહીં બગાડી શકો? તો આવી બધી મોંઘી દવાને મૂકો, એવા દવાના ભરોસે ન બેઠા રહો અને આવા કુદરતી ઉપાયો કરો, જેથી કરીને ભવિષ્યમાં પણ તમને કોઈ જાતની સમસ્યા નહીં આવે. અને હું તમને પ્રોમિસ કરું છું મિત્રો, હું તમને વચન આપું છું કે જો તમે તમારી આ આદતોને બદલાવશો અને 7 દિવસ ખાલી કરશો તો પણ તમે તમારા શરીરમાં બહુ મોટો ફેરફાર અનુભવશો. હવે આગળની વાત હું તમને કરું કે જે તમારા ફક્ત સ્વાસ્થ્ય માટે નથી પરંતુ તમને આનંદિત બનાવી શકશે. તમારી સાથે સાથે તમે બધાને આભાર વ્યક્ત કરવા માંડશો. સાંભળો, હું તમને કહું, લાંબુ જીવન જ નહીં પણ સ્વસ્થ અને આત્મનિર્ભર જો તમારે જીવવું હોય તો તમારા સૌથી પહેલા વિચાર બદલો. કારણ કે ઘણા ટેન્શનમાં રહેતા હોય ને તો પણ આ રોગો થાય છે. પ્રાણાયામ કરો, રોજ મંદિરે જાઓ, મન બેચેન લાગતું હોય, શ્વાસ ચડતો હોય તો ખુલ્લા વાતાવરણમાં રહ્યો, મિત્રો સાથે વાત કરો, હસી મજાક કરો, હાસ્ય કરો, શુદ્ધ ઓક્સિજન લ્યો અને મિત્રો અંદરથી ખુશ રહો, જેથી કરીને તમને બધા જ રોગ છે એ મટી જશે. કારણ કે સૌથી પહેલાં તો આપણું મન શાંત હશે ને તો જ આપણું શરીર મજબૂત રહેશે. એટલા માટે ખાસ કરીને ફેફસાને મજબૂત કરવા માટે, પગમાં લોહીનું પરિભ્રમણ વધારવા માટે, શરીરમાં સાંધાના દુખાવો મટાડવા માટે તમારે પ્રાણાયામ કરવા જોઈએ. અને પ્રાણાયામના તો અદ્ભુત અને આશ્ચર્યજનક ફાયદાઓ છે. તો મિત્રો, ધીમે ધીમે અનુલોમ વિલોમ કરી શકો છો અથવા નાના બીજા આસનો આવે છે એ પણ તમે કરી શકો છો. અને ધ્યાનમાં તમે 5-10 મિનિટ બેસો તો પણ તમારું મગજ શાંત થશે. ડાયાબિટીસના દર્દીઓ હોય, સાંધાના દુખાવા થતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જેને ચાલવામાં તકલીફ પડતી હોય, ઝણઝણાહટી આવતી હોય, તો આ બધાનો એક જ માત્ર ઈલાજ છે કે તમે મગજને શાંત કરો, પ્રાણાયામ કરો, યોગા રહો અને તમારું જીવન છે એને ખુશહાલીભર્યું બનાવો. ટેન્શન મૂકી દો, કારણ કે આપણે અહીંયા સારું જીવન જીવવા માટે આવ્યા છીએ. ટેન્શન લઈને શું કરશો મિત્રો? તો આ બધી માહિતી
આપણા સુધી મર્યાદિત નથી રાખવાની. એટલા માટે ખાસ કરીને તમારા બાળકોને, પડોશીઓને, સગા સંબંધીઓને, વોટ્સએપ ગ્રુપમાં મિત્રોને બધાને શેર કરો, જેથી એ લોકો પણ આ વિડીયો જોવે અને કદાચ એ લોકોને જીવનની અંદર કંઈક બદલાવ લાવી શકે. અને હા, હું તમારી પાસે આશા રાખું છું કે જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, તમારા પરિવારને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવા જ હેલ્થના વિડીયો જોવા માટે આપણે ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, ખુશ રહો, એન્જોય કરો, કોઈ ટેન્શન ન લેતા. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને જય